જય ગૌ માતા. જય ગૌ માતા. સીતારામ સીતારામ સીતારામ. ઓ ભાઈ નીણ વાઢવા આવ્યા છે ગાય માતા હતું. ઓસ્ટ્રેલિયન ઘાસ છે. જય ગૌ માતા. જય ગૌ માતા. ભાઈ નવલ ભાવે બસ ભરી. વરસાદ આવે એવું થઈ ગયું ભાઈ. જય ગૌ માતા. બધા ગૌ સેવકો છે. બધાને દિવાળીની રજા પડી ગઈ છે કે હાલો વાઢી આવીએ આપણે ઓસ્ટ્રેલિયન ઘાસ. તો અહીંથી હારીને અહીંયા આપણે ઢગલો કરવાનો છે ને આગળ ટેમ્પો આવશે એટલે ભરાઈ જાહે. જય ગૌ માતા. નવલભાઈ અહીં ઢગલો કર્યો ભાઈ. અહીંથી ટેમ્પો આવશે એટલે આગળ ભરાઈ જાહે. સીધો જ આવવા દેવાનું છે ગૌશાળામાં. જય અલગ ગૌશાળા. જય અલગ ધણી. હા જો અમારા કાકા બધું ભરી ભરીને આવે છે હો ઓસ્ટ્રેલિયન ઘાસની. પ્રાગજી દાદા. ઓ ભાઈ આ આખું ઘાસનું ખેતર છે. ને નીણ નહોતી ગાય માતા હતું તે આપણે અહીંયા એક ભાઈએ દાનમાં આપ્યું છે ઓસ્ટ્રેલિયન ઘાસ. વાટવા આવ્યા છે આપણે. આ 3-4 જણા વાઢે છે ને બાકીના બધા ગૌ સેવકો હારે છે ઘાસ. આગળ હવે ટેમ્પો આવે એટલે ભરી લેવાનું છે. ચાલો તો જોતા રહેજો વિડીયોમાં, બતાવું આગળ તમને. આ બધા થાકી ગયા, પોરો ખાવા બેઠા. પોરો ખાઈ લ્યો ભાઈ. હવે ગરમી એવી છે આજની. આ બધું હરાઈ ગયું છે અંદરથી વટાઈને. હવે આગળ વાહન આવે એટલે ભરી લઈએ. જો આ આપણું ટ્રેક્ટર આવી ગયું છે. પહેલાં ટેમ્પો આવવાનો હતો પણ ટેમ્પાવાળા ભાઈને કંઈક કામ આવી ગયું એટલે આપણે હવે ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે એટલે આ બધું આપણે ટ્રેક્ટરમાં ભરી દેવાનું છે ઓસ્ટ્રેલિયન ઘાસ. આ બધું પડ્યું છે એ ટ્રેક્ટરમાં ભરીને પછી સીધા ગૌશાળા. નવલભાઈ જય અલગ ધણી. આ રીતનું ટ્રેક્ટર ભરાય છે મિત્રો. આ બધા ઢગલા ભરવાના છે ઓસ્ટ્રેલિયન ઘાસ છે. એક ભાઈ દાનમાં આપેલું છે. આપણે જોતા રહેજો. હવે આગળ આપણે ભરીને જવાનું છે ગૌશાળાને ત્યાં ખાલી કરવાનું છે. જો ભાઈ ટ્રેક્ટર ભરાઈ ગયું છે. હવે આગળ આને દોરી મારીને ફરતી પછી જવા દઈએ ગૌશાળા. કમ્પ્લેટ ભરાઈ ગયું છે ટ્રેક્ટર. ફૂલ જામે જામ ભર્યું છે. ભાઈ દોરી મારે છે ને બાંધીને આગળ કમ્પ્લેટ કરી નાખવાનું એટલે રોડ ઉપર વેરાય નહીં. પછી સીધા ગૌશાળામાં.
ચાલો જોતા રહેજો તો આગળ. ગૌશાળામાં આવી ગઈ છે આપણે હવે આગળ અહીંયા ઉતારવાની છે. તો મિત્રો હવે અહીંયા ઠલવી દેવાની છે આપણને. જો ખાલી થઈ ગયો ટ્રેક્ટર આપણું. ગાય માતાઓની નીણ આવી ગઈ છે દિવાળી ઉપર. જો ગૌશાળા છે આ. સીધે લીલું લીલું આજે આ મશીનમાં કટિંગ કરીને સીધું ગમણમાં નાખવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા બધાને.